કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? જે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, ભારતની પ્રારંભિક એટલે મિત્રો શરૂઆતની એટલે કે પહેલાંની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એ આપણે આજે સમજવી. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. એટલે કે ભારતની રાજ્ય વ્યવસ્થા પહેલાં કેવી હતી તેના વિશેની માહિતી આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે મિત્રો? તો વેદોમાંથી. જે આપણા વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બરાબર. બીજું કે મહાકાવ્યો, બરાબર, તેમજ બૌદ્ધ ગ્રંથો વગેરે. આમાંથી આપણને ભારત વિશે એટલે કે ભારતમાં જે રાજકીય વ્યવસ્થા હતી તેના વિશેની આપણને માહિતી મળી છે. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું, જેના એટલે કે તેના વડાને રાજન્ય કહેવામાં આવતું. એટલે કે જે એનો મુખિયા હોય, એના મુખિયાને શું કહેવામાં આવે? મુખી હોય એને શું કહેવામાં આવતું? રાજન્ય કહેવામાં આવતું. જેની ચૂંટણી થતી એની પણ શું કરવામાં આવતી મિત્રો? ચૂંટણી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. આપણે આગળના પાઠમાં જોઈ ગયા સભા અને સમિતિ વિશે. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતું. અને ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. તો મિત્રો, ભારતની અંદર પહેલાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશેની માહિતી આપણને શેમાંથી મળી છે? વેદોમાંથી, મહાકાવ્યોમાંથી, બૌદ્ધ ગ્રંથોમાંથી વગેરેમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે મિત્રો. તેમજ ઋગ્વેદકાલીન અને વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હોય અને એના વડાને શું કહેવામાં આવતા? તો રાજન્ય કહેવામાં આવતા. તેની પણ ચૂંટણી કરવામાં આવતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ ત્યારબાદ અસ્તિત્વમાં આવી અને આ સમુદાયને શું કહેવામાં આવતું? વિશ. આ યાદ રાખજો મિત્રો, તમારે 1 માર્કમાં પૂછાય છે, બરાબર. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. આ સમુદાય કયા નામે ઓળખાય છે? તો આપણે તરત લખી શકીએ, વિશ કહેવામાં આવે છે. ત્યારબાદ ભારતમાં જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અસ્તિત્વમાં એટલે કે અમલમાં મૂકવામાં આવી. તો મિત્રો વિચારો, તો વર્તમાન સમયમાં નેતાની પસંદગી કેવી રીતે કરવામાં આવી છે? હાલના સમયમાં તો અત્યારે આપણા કોઈ બી નેતા હોય, તો દાખલા તરીકે નરેન્દ્રભાઈ મોદી છે, બરાબર. એમની પસંદગી આપણે કઈ રીતે કર્યું? તો એ નેતાની પસંદગી આપણે ચૂંટણી દ્વારા કરી. એટલે કે પ્રત્યક્ષ. વર્તમાન સમયમાં નેતા શબ્દ રાજકારણ સાથે જોડાયેલો છે. કેવો છે મિત્રો? રાજકારણ સાથે. કોઈ પણ જૂથ, સમૂહ કે પક્ષમાં નેતાની પસંદગી એ સભ્યોની બહુમતીથી કે ચૂંટણીમાં કરવામાં આવે છે. વર્તમાન સમયમાં કોઈ બી નેતાની પસંદગી આપણે ચૂંટણી દ્વારા કરીએ અને જે ઉમેદવારને વધુ મત મળે તેને આપણે વિજેતા જાહેર કરીએ છીએ. હવે મિત્રો આપણે જોઈશું જનપદ. જનપદ એટલે શું? તો ઈસવીસન પૂર્વે. તો આ શબ્દ આપણે ઈસવીસન શબ્દ પહેલા પાઠની અંદર ભણી ગયા. ઈસવીસન પૂર્વે એટલે તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઈસવીસનની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસનની શરૂઆત ઈસુ ખ્રિસ્તના જન્મથી ચાલુ થઈ. કે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે ઈસવીસન 1 ત્યારથી શરૂઆત થઈ. પણ અહીંયા શું કીધું છે? ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ. એટલે કે ઈસવીસન પૂર્વેના એટલે કે પહેલાંના 1000 વર્ષ પહેલાંની વાત છે. ઈસવીસન પહેલાંના એટલે કે જ્યારે ઈસવીસનની શરૂઆત જ નથી થઈ એ પહેલાંના 1000 વર્ષ પહેલાંની વાત છે.
એટલે કે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવે છે. કોને જનપદ કહેવામાં આવે છે? તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 1000 વર્ષની આસપાસ જ્યારે પંજાબ અને ગંગા નદીનો જ્યારે ત્યાં આજુબાજુનો વિસ્તાર હતો, ત્યાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યો એટલે કે જે શરૂઆતના રાજ્યો હતા એ રાજ્યોની સ્થાપના થઈ. તેને શું કહેવામાં આવે છે મિત્રો? જનપદ કહેવાય. જનપદનો અર્થ શું થાય? તો જનપદ એટલે કે માણસના વસવાટનું એક ક્ષેત્ર એટલે કે એક વિસ્તાર અથવા સ્થાન. એ પણ તમારે પૂછાય છે કે જનપદ એટલે શું? તો માણસના રહેવાનું ક્ષેત્ર અથવા વસવાટનું ક્ષેત્ર અથવા સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. જનપદ શબ્દ કોના અર્થમાં વપરાતો? તો રાજ્ય સંબંધિત અર્થમાં વપરાતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. હવે મિત્રો આપણે જોઈશું મહાજનપદ. ઈસવીસન પૂર્વે એટલે કે પહેલાની 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. કેટલા મિત્રો? 16 જેટલા. મહાજનપદોમાં કેટલાક ગણ રાજ્યો હતા. આ જે મહાજનપદો છે 16 એમાંથી કેટલાક તો ગણ રાજ્યો હતા, તો કેટલીક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. આ મહાજનપદો નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે તે આપણે હવે જોઈશું. આ 16 મહાજનપદો, એમાં પહેલું મહાજનપદ એટલે કે અંગ, એની રાજધાની કઈ હતી? ચંપા. અને અત્યારે હાલનું પૂર્વ બિહાર તરીકે તે વર્તમાન સ્થાન તરીકે ઓળખાય છે. હવે જોઈએ બીજું મહાજનપદ કયું હતું? તો વજ્જી. અને એની રાજધાની કઈ હતી? વૈશાલી. અત્યારે હાલનું ઉત્તર બિહાર. ત્રીજું મહાજનપદ કયું? તો મલ્લ. પછી એની રાજધાની કઈ હતી? કુશીનારા. અને અત્યારે હાલનું એ વિસ્તાર કયો ગણાય છે? કયું સ્થાન ગણાય? તો ગોરખપુર આસપાસનો પ્રદેશ, ઉત્તર પ્રદેશ. હવે જોઈશું ચોથું કાશી. અને એની રાજધાની કઈ હતી? વારાણસી. એટલે કે અત્યારે હાલ પણ એ વારાણસીના નામે જ ઓળખાય છે, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. હવે જોઈએ મગધ એટલે કે એની રાજધાની કઈ હતી? ગિરિવ્રજ. એ રાજગૃહ તરીકે પણ ઓળખાતી હતી. અત્યારે હાલમાં ક્યાં આવેલું છે મિત્રો? તો દક્ષિણ બિહારમાં આવેલું છે. ક્યાં આવેલું છે? દક્ષિણ બિહારમાં. પછી કૌશલ. તો કૌશલની રાજધાની કઈ હતી? શ્રાવસ્તી પણ કહેવાતી અને અયોધ્યા પણ કહેવાતી. હાલનો આ પ્રદેશ કયા નામે ઓળખાય છે? ઉત્તર પ્રદેશ એટલે કે અવધના નામે ઓળખાય છે. પછી વત્સ. એની રાજધાની કઈ હતી? કૌશાંબી. કઈ હતી મિત્રો? આ બધા યાદ રાખજો નામ, બરોબર? કૌશાંબી. એનું હાલનું સ્થાન કયું? તો પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ, ઉત્તર પ્રદેશ. પછી 8મું ચેદી. એની રાજધાની કઈ હતી? સુક્તિમતી. અને હાલનો પ્રદેશ યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ છે, જે મધ્ય ભારતના નામે ઓળખાય છે. પાંચાલ. એની રાજધાની કઈ હતી? અહિછત્ર અથવા કામ્પિલ્ય. અને એ હાલનું સ્થાન કયું? બદાયુ બરેલી આસપાસનો પ્રદેશ, ઉત્તર પ્રદેશ. પછી સુરસેન. એની રાજધાની કઈ? મથુરા. અને હાલનું સ્થાન મથુરા પાસેનો પ્રદેશ, ઉત્તર પ્રદેશ. પછી કુરુ. એની રાજધાની કઈ? ઇન્દ્રપ્રસ્થ. હાલનો પ્રદેશ કયો? દિલ્હી, મેરઠ આસપાસનો પ્રદેશ. આ બધા રાજ્યોના નામ તમે મહાભારતની અંદર સાંભળ્યા હશે. પાંચાલ, કુરુ, બરોબર, ઇન્દ્રપ્રસ્થ, આ બધા નામો તમે સાંભળ્યા હશે. ગાંધાર છે, બરોબર. આ બધા મહાભારતની અંદર આ બધા રાજ્યોના નામ તમે
સાંભળ્યા હશે. પછી અશ્મક, આની રાજધાની કઈ હતી? પૌંડન્ય. હાલનો વિસ્તાર કયો? તો ગોદાવરી નદીના કિનારે આવેલો છે. પછી મિત્રો અવંતી, એની રાજધાની કઈ? ઉજ્જૈની. હાલનો વિસ્તાર માળવાનો પ્રદેશ. પછી મત્સ્ય, હાલનો એની રાજધાની કઈ? તો વિરાટનગર. હાલનો પ્રદેશ જયપુર એટલે કે રાજસ્થાન પાસેનો પ્રદેશ. પછી ગાંધાર, એની રાજધાની કઈ હતી? તક્ષશિલા. હાલનો વિસ્તાર પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ. પછી છેલ્લું મહાજનપદ કયું? કંબોજ, અને એની રાજધાની લાજપુર, નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ. તો મિત્રો પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ, આ ગ્રંથનું નામ છે મિત્રો, યાદ રાખજો, અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા. કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવવામાં આવ્યા છે. મિત્રો આપણે આગળ આ 16 મહાજનપદો વિશે આપણે સમજ્યા. તમારે આ 16 મહાજનપદો વિશે તમારે આ બધા જ મહાજનપદો તમારે તૈયાર કરવાના છે, બરાબર. હવે એનો નકશો આપેલો છે એ આપણે જોઈએ, મહાજનપદ અને નગર. આપણે જે બધા મહાજનપદો વિશે સમજ્યા, તો તમે જુઓ આ નકશાની અંદર જે પિંક કલરમાં છે આ છે એ પ્રાચીન શહેરો છે. તમે જુઓ અહીંયા પિંક કલરમાં તમને દર્શાવ્યા છે. કયા કયા છે? તો ઉજ્જૈની, પછી અયોધ્યા, પાટલીપુત્ર એટલે કે પટના, પછી ઇન્દ્રપ્રસ્થ, કુરુક્ષેત્ર, મથુરા, આ બધા છે. એ બધા જે પિંક કલરમાં તમને જોવા મળે છે એ બધા કયા છે? શહેરો જોવા મળે છે. પછી બીજું કે ભારતની વર્તમાન સીમા, જે તમને તૂટક આ જે દેખાય છે આ રીતની, એ આ નકશાની અંદર ભારતની વર્તમાન સીમા તમને જોવા મળે છે. આમાં નદીઓ પણ દર્શાવેલી છે. તમે જોઈ શકો છો અહીંયા નર્મદા નદી, ગોદાવરી, કૃષ્ણા, આ તમે નદીઓ પણ અહીંયા, મહાનદી, બરાબર. અહીંયા નદીઓનો પણ સમાવેશ થયો છે. અહીંયા બધા જે મહાજનપદો હતા એ 16 મહાજનપદો હતા. કેટલાક મહત્વપૂર્ણ જનપદ એટલે કે જનપદ આ નકશાની અંદર તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે આગળ જોઈશું રાજાશાહી શાસન વ્યવસ્થા વિશે. બીજા વિડીયોમાં સમજૂતી મેળવીએ.